બોલો સદગુરુ મહારાજની જય. હવે પોષાભાઈને પ્રશ્ન પૂછું છું. આપ તમે તમારું નામ પોતાનું, તમારા ગુરુનું નામ અને તમે કેટલા વર્ષથી આ ઉપદેશ લીધો છે આની વિશે તમે બોલો. હા, 17-18 વર્ષ થયા છે ઉપદેશ લીધો એને. બરાબર. અને મારા ગુરુનું નામ છે રાઘુરામ મહારાજ. હા હા. અને મારું નામ છે પોષાભાઈ. બરાબર. પોષાભાઈ ભાવુભાઈ ભડલા. હા હા. પછી તમે ઉપદેશ લીધો એમાં તમારા અનુભવમાં શું કાંઈ જાણવા મળ્યું? તમે કાંઈ અનુભવ નવા કર્યા? અનુભવમાં બોલ. અનુભવમાં તો એવું છે કે જો આમ બોલી અંદર ઘણું બોલાય છે પણ બહાર બોલી શકાતું નથી. બરાબર. નિજ સ્વરૂપ હા સદગુરુ મહારાજના શરણે જ આવ્યા એટલે આપણને આપણા નિજ સ્વરૂપનું ભાન થવું પડે. હા. અને નિજ સ્વરૂપનું ભાન થાય તો જ જ્ઞાન આવે. નકર કોઈ જ્ઞાન તમે અંદર ને અંદર ભર્યું રહે, બહાર આવે નહીં. પણ બહાર ક્યારે આવે? તમને તમારા નિજ સ્વરૂપની ભાન થયું હોય તો તમે બહાર કાઢી શકો, બોલી શકો. તો નિજ સ્વરૂપનું તમને ભાન થયું છે? નિજ સ્વરૂપનો કે છે બધા કે નિજ સ્વરૂપ નિજ સ્વરૂપ. હા. તો નિજ સ્વરૂપ કેવું કોને? સ્વરૂપ કેવું કોને? હા. હા, એનો અનુભવ હજુ નથી સમજાતો. નથી થયો અમને. નથી. બરાબર. હા. તો જ્યાં લગી નિજ સ્વરૂપ નથી થયું હા. ત્યાં લગી તમે તમારા ગુરુ પાસે દર ગુરુ પૂનમે જતા હશો, હા. ભજન ભાવમાં જતા હશો. ને એ તો જો તમારા રાઘા મહારાજ દર ગુરુ પૂનમ કરે છે. કરે છે. તમે ત્યાં જતા હશો, તમે કોઈ પૂછો છો તમારા ગુરુ મહારાજને કે નિજ સ્વરૂપ એટલે શું? આવા પ્રશ્ન ક્યારે લઈને જાઓ છો? પણ ના મેઘલી ભરેલી જ હોય એમાં હું કેમ કેવું આમ જીભ જ નથી ઉપડતી. બરાબર. હા. તમે પૂછી શકતા નથી તમારા ગુરુને. પૂછવામાં વારો એ નથી આવે એવું. બરાબર. હા. હવે તમારા ગુરુને તમે ન પૂછી શકો તો કાંઈ વાંધો નહીં. પણ જે અધિકારી પુરુષ છે એ બધા ગુરુ જ કહેવાય. હા, એને અમે પૂછી. અને ગુરુ તો પ્રથમ તો એક જાણવા જેવું છે કે આ શરીર છે એ ગુરુ નથી. નથી. હા. ગુરુ તો અખંડ અને અવિનાશી છે. એ તમને ગુરુની ભાન થાય છે કે ગુરુ કોને કહેવો? હા. હા, એવો અંદાજ સૂજી શકે કે જ્યાં પ્રકાશ પડે છે એ ગુરુ કહેવાય. અને જે રાઘવ મહારાજ કહેતા હોય કે એ ગુરુ, તો એમ માનો આપણે એક દેહધારી માનવી છીએ. તો દેહ તો ગુરુ મહારાજ એવું છે કે ક્યારે પડી જાય નાશવન થઈ શકે તો એ જ કંઈ અખંડ કહેવાય નહીં. ગુરુ છે એ વાત થશે અને આદિ અનાદિનો છે, આજકાલનો છે નહીં. પણ ગુરુ પ્રકાશ કહેતા એમ કહેવાય કે એને ગુરુ કહેવાય. અને ગુરુ કહેતા અંધકાર છે, એને કોઈ ગુરુ કહેવાતું નથી. રૂ કહેતો પ્રકાશ. હા. હવે શરીર છે એ ગુરુ નથી. નથી. હા. આ શરીર છે તો એક માધ્યમ છે સમજાવવા માટે કે આ શરીર દ્વારા ઘાટે જવા તો તમને સમજણ આ ઘાટે સમજણ આપી કે ઘાટ છે. ગુરુ મહારાજ ક્યાં લઈ જાય છે? અઘાટે. અઘાટે લઈ જાય ક્યારે? કે આપણને પ્રથમ તો સમદ્રષ્ટિ કરાવે. સમદ્રષ્ટિ કરાવે એમાં ગુરુ શિષ્ય જેવું કાંઈ રહેતું નથી. કારણ કે બે એક થઈ જાય. અને આ જગત છે એ પણ એક છે. આમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. બધા સર્વે સરખા છે. હવે જેને એકાકાર થઈ જાય એને પછી જ્ઞાન થાય. તો આપને હજી એકાકાર થયો નથી ત્યાં લગી તમારો ઉપદેશ અધૂરો કહેવાય. કારણ કે ઉપદેશને તમને હજી ભાન થઈ જ નથી. તો એને ભાન કરવા માટે તમારે સત્સંગ કરવો પડે, તમારા ગુરુ પાસે જવું પડે, તમારા ગુરુને પ્રશ્ન પૂછવા પડે. કોઈ પણ વાણી દ્વારા
તમે વાણીમાંથી કોઈ શબ્દ એવા લઈ અને તમારા ગુરુ મહારાજને રજૂ કરવા પડે કે આ શબ્દ શું કહેવા માંગે છે, આ વાણી શું કહેવા માંગે છે, આની વચ્ચે તમે ક્યારેય પૂછ્યું નથી. તો ગુરુ તો કોઈ પણ તમે પૂછી શકો, કોઈ અધિકારી પુરુષને પૂછી શકો, એટલે એનો જવાબ આપે જ. બરોબર. હવે તમારે આગળ કાંઈ પૂછવું હોય તો તમે મને પૂછી શકો છો. બોલો. હા ગુરુ મહારાજ બોલો બોલો. ત્યાં શરણ પૂજા એટલે શું? શરણ પૂજાનું માધ્યમ શું? હવે શરણ પૂજાનું તો એવું છે કે અત્યારના આ ગુરુ મહારાજો બધા શરણ પૂજા કરાવે છે, એનું એક જ માધ્યમ કે શરણ પૂજા કરે એટલે ત્યાં કાંઈક લક્ષ્મી મૂકે. બરાબર. જે 5, 10, 15 રૂપિયા મૂકે. બરાબર. જેવો સામો સગવડતા વાળો માણસ એવા કોઈ 500 મૂકે, 1000 મૂકે. આ ગુરુ મહારાજને ભેટ પૂજા કરવા માટે આ શરણ પૂજા થાય. પણ જેને પૂજાવવું જ નથી, જેને કાંઈ લક્ષ્મી સાથે વ્યવહાર જ નથી, એને કાંઈ આ જરૂર નથી. આનું અંગોઠા ધોવામાંથી કોઈ જ્ઞાન થાય એવું નથી કે અંગોઠા ધોવામાં તો એમ માનો કે તમે મારો અંગોઠો ધોવા મારા શરીરમાં કેટલો રોગ છે એ તમને કાંઈ ખબર ન હોય. એ અંગોઠો ધોઈને પાણી પીવો એટલે તમને રોગ આવે. હવે એ રોગ આવવા પછી તમને કોઈમાં જો જ્ઞાન થતું હોય તો આપણે ગુરુ મહારાજને આખા નવરાવી અને બધું પાણી પી જઈએ. પણ આમાં કોઈ જ્ઞાન થતું નથી. એટલા માટે એમે શરણ પૂજા કરાવતા નથી, એમે શરણ પૂજા કોઈ પાસે કરાવતા નથી ને કરવા દેતા નથી. બરોબર. અને જેટલા અધિકારી પુરુષો છે એને બધાને મેં ના પાડી છે કે તમે શરણ પૂજા કરાવવાનું બંધ કરો. અને કદાચ તમારે ભેટ લેવાની બહુ શોખ હોય, પૈસા ઘરે ન હોય તો શિષ્યને કહી દેવું કે ભાઈ આ કાંઈ મૂકતા જાઓ. બરોબર. બાકી શરણ પૂજા કરાવવાની કાંઈ જરૂર નથી. અને એનું કોઈ એવું માતમ નથી કે શરણ પૂજા કરાવવાથી આવડું આપણને ફળ મળશે. એવું કોઈ ફળ એમાં મળતું નથી. બરોબર. આગળ પૂછો. તમે કદાચ તમારા ગુરુ મહારાજના શરણ ધોવો છો? હા ધોતા જ છે ને, આજે સુધી ધોતા, પણ હવે થોડોક એવો અનુભવ થયો ને એટલે ધોવાનું જ નહીં પણ હવે જવાનું બંધ કર્યું છે. બરાબર. કે જ્યાં જાવીને ઈનો ઈદ છે તો અહીંયા જાઓ કે નોલી જાઓ કે રામગઢ જાઓ કે વાટાવસ જાઓ કે ઉમરાળા જાઓ. હા બરોબર. એ બધું એક જ છે. જો ના જાવીને પ્રશ્ન આપણને એમ કે ન મળતો હોય અને પગ ધોઈને પાણી પીવી તો જ્ઞાન તો થતું નથી. તો શું તમને બીજું કાંઈ શું થાય છે? હા એટલે મને એવું થયું તમને રોગમાં તો મનમાં ઉસંગ આવે છે. રોગ જો બારે હોય ગુરુ મહારાજ ઉસંગ આવી ગયો, રોગ ઉલટી ઉબકા આવું કઈ થાય? એવું કઈ નથી થતું. રોગ જો બારો દેખાતો હોય ને તો એમ થાય નથી પગ ધો. રોગ અંદર હોય એ જ કઈ દેખાય નહીં. તો પગ ધોઈને પાણી પીતા અનુભવ થયો એટલે બંધ થયા. આપણે હવે બંધ થઈ ગયા. હા બહાર રોગ નથી દેખાતો પણ અંદર શું ભર્યું છે એ શું ખબર. આવું જ્ઞાન તમને નથી. કોનું આવું જ્ઞાન સાંભળે તમને એવું થયું કે આ ન કરાય? આ સંતોનું. બરાબર. હા એમાં નામ શું? સંતોનું. સંતો એ છે એ જ ગુરુ છે. આપણને હાસો માર્ગ દેખાડ્યો એ જ આપણો ગુરુ. હવે આગળ તમારે કાંઈ પૂછવું હોય તો પૂછો. તમારે ફળ કાંઈ પૂછવું હોય તો પૂછો. બોલો. હા તમને મૂંઝવતો પ્રશ્ન કોઈ હોય પૂછો. વિશ્વાસ કોની ઉપર રાખવો? હા ગુરુ મહારાજ બોલો બોલો. આ પૈસા સંતોને ઘણા મૂકે છે. હા તો પૈસા એટલે માયા કહેવાય? પૈસા છે એ માયા છે. આ આંખેથી જે તો નામ માયા છે. તો નામ રહ્યું માયા નો કહેવાય? જો પૈસા માયા હોય ગુરુ મહારાજ તો ફૂલ છે એ એક માયા કહેવાય. ફૂલ
તો જે- નામ છે એ બધું માયા જ થાય ને જે પૈસા આ એવું ના. સાંભળાની આંખેથી તમે જેટલું જોવો છો આ બધી માયા છે. હા તો બરોબર. સંતોના રૂપિયા જ લેવાના એનું કારણ શું? હવે એ તો એમ માનો કે ક્યારેક પૈસા ખૂટ્યા હોય, વાપરવા જોતા હોય હા તો સંતોની જરૂર પડે, પડે. કામ કરવાની વેત ન હોય. હા એટલે આવા અમુક સંતોને તમને કહું ઘણા શિષ્ય માથે જ ગજરી ખાય છે. હા, તો પણ શિષ્ય દઈ ક્યાં પણ- સુધી શકે? એ તો શિષ્ય હોય તો લગી દે, હા. નકર શિષ્ય પછી ઊભા રહે, એની પાસે નો હોય તો બિચારો શું દે? હા હા, બરોબર. હા એટલે એવું કાંઈ નથી. હમ. પણ પછી શું છે કે આ એક શિષ્ય દેવા માંડ્યા ને ગુરુ લેવા માંડ્યા, બરાબર. પછી કે જીવ એવો થઈ જાય હા કે ગમે એને કે હાલો ને શિષ્યને ઘરે જાય કાંઈક જાય. મળશે, હા. કાંઈક મળશે. મળશે. આવી રીતે ગુરુને પછી મન શું છે, લાલસું થઈ જાય. હા બરાબર. લોસનું જીવ થઈ જાય. હા પછી ગમે એને ઘરે જઈને લાંબા ટાંકા કરીને બેગ લાવો, કંકુન થાળે ને કરો હા. સાંડલો ને હા. ધોવો અંગોઠો. હા હમ. પણ એનો કોઈ મતલબ નથી. મતલબ નથી. બરોબર. હા. સાંડલો ઠીક છે, હાલો કદાચ સાંડલો કરે. હા. સાંડલો કરવાનું શું છે કે અહીંયા જે સાંડલો કરવી છે એ ત્રિકુટી છે. હા બરોબર. હા ત્યાં ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા હમ. આ ત્રણે ભેગા થાય છે. હા બરોબર. એટલે એને બ્રહ્મ કહેવાય. બ્રહ્મ. બ્રહ્મ કહેવાય એટલે એના હિસાબે કપાળ સાંડલો માણા કરે કરે. છે. બરોબર. હા બાકી બીજું કોઈ એનું મહત્વ નથી નથી. કે કોઈ માધ્યમ નથી નથી. હા કે સાંડલો કરવાથી જ્ઞાન થઈ જાય એવું નથી. એવું નથી. કારણ કે અખા ભગત ના પડે છે કે હા. તિલકમાં મારે તે પણ તે ગયા, પણ ગયા. જપમાળાના કે નાકા નાકા ગયા, ગયા. પારા માથે પારા પડતા મૂકીને કેટલા પારા ફૂટી ગયા, તૂટી ગયા. પણ કે બ્રહ્મ જ્ઞાન ન થયું. નો થયો. હા બરોબર. હા હા નો થયો. તિલક કરીને કે નિરખે તન આરીસા સમાજે ઉભા રહે. હા તિલક કરીને કે નિરખે તન હમ. કે જાણે હું બન્યો હરિનો જન, જન. શેરાપુરીના પતર બને હા. એમ એની અંદર હવાદ કરે. હા હમ. પછી કે તિલક કરીને ન પાળે અંતરની ટેક. હા અરે આખા આવા બગડ્યા કે જગતમાં અનેક. અનેક. હા. હમ. આવા તો અનેક બગડી ગયા છે. હા, બગડી ગયા. હમ. એના કરતા એમના મત હતા હારા હતા. હા હારા હમ. હતા. ઉપદેશ લીધો ને પછી કે ગુરુ મહારાજ મને સાદર આપો. હા હમ. ગુરુ એવા હોય, સાદર આપી દે. હા બરોબર. હા હવે એ સાદર આપ્યા પછી હા જે હતા એમાંથી નહીં ગયા, હામું બગડ્યા. હા હમ. ઓલા એક ઠેકાણે જ હતા. ઓલાના કરતા તમને કહો હા હા કે ગુરુને કઈક વાત માનતા હતા. પોતે ગુરુ બની હા, ગયા. પોતે બની ગયા. પોતે ગુરુ બન્યા પછી મને મનમાન્ય કરવા. કરવા. હમ. હા. અને પૈસા આવે. હા બે વાત આ બે. ગુરુ મહારાજ નું હાલ્યું. હા હમ. પણ હાચી વાત કોઈ જાણતું નથી હા કે પ્રથમ તો ગુરુ એવું શું છે. હમ. હમ. તો ગુરુ છે એ જ્ઞાન છે. હા હા હમ. હા અને ગુરુ આદિકાળનો છે. હા હમ. ગુરુ એટલે એને તમે પરમાત્મા કહી શકો, હા. ઈશ્વર કહી શકો, કહી શકો, હા. અને ગુરુ પણ કહી શકો. કહી શકો. હમ. ગુરુ આવો છે આદિ અનાદિનો, હા અને એને કોઈ ઘાટ નથી. નથી. હા એ અઘાટ વસ્તુ છે. ઘાટ છે. આ પાણીનો ગોળો ભર્યો છે. હમ. બરોબર. એ સામો દેખાય એનો ઘાટ છે. ઘાટ છે, હા. માલપા ભર્યું પાણી હા. અઘાટ અઘાટ છે. છે, હા. બરોબર. આ લાઈફ છે, હા લાઈફ દેખાય હા એ એક એનો ઘાટ છે. ઘાટ છે. પણ પ્રકાશ માલપાથી પાડે છે, હા. જે પાવર છે એ ઘાટ છે. આ ઘાટ છે. હા હમ. એ ઘાટમાં આવે નહીં. નહીં. હા હવે એ ઘાટને જો તમને ગુરુ મહારાજ લઈ ગયા હોય તો તમને ઘાટે પકડી દીધો હોય તો પછી તમને જ્ઞાન થાય થાય. અને બધી ખબર પડે કે હું કોણ છું. હા હમ. તે એ આપણને આપણી ખબર હા, નથી પોતાની જ કે ખબર હું કોણ નથી. છું. હા પોતાની ખબર નથી પણ બહારની ખબર છે એને. હા હવે બીજો તમારો કોઈ પ્રશ્ન પૂછો હોય તો ના. પૂછો. કેટલી મિનિટ આવ્યો? એ બધા આવે હાલો છે. એ તમે તાર હાલો. જો. હું કઈ વિશ્વાસ કોની ઉપર? હા વિશ્વાસ તો કોની ઉપર રાખવો? વિશ્વાસ. હા હવે વિશ્વાસ તો તમને કહું, જે વિશ્વાસ છે ને એ જ જ્ઞાન અંધશ્રદ્ધા છે. હા આ મારો અનુભવ છે હા. કે જેની માથે તમારે વિશ્વાસ છે હમ. એ જ અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા છે. હમ. આપણે માતાજી માથે કે તો ગમે એ કાંઈક કામ કરી કે માનતા કરવી, હા હવે એ માનતા એ કામ થયું નહીં. નહીં. હમ. હા. એટલે આપણને ભૂવો શું હા કે તમારે માતાજી માથે વિશ્વાસ નહીં હોય. નહીં હોય. હમ. હા એટલે વિશ્વાસ માપવાનું કોઈ મીટર આવે, ના મીટર આવતો જ માપી લ્યો માપી લ્યો. હા. કે વિશ્વાસ છે કે હા, નથી. હા.
પણ વિશ્વાસ ક્યારે બે કે એ કામ સિંધે છે માતાજીને ને એ કામ તરત થઈ જાય તો માણસને વિશ્વાસ ન હોય તો વિશ્વાસ આવે કે ના મારું કામ થઈ ગયું બરોબર, પણ કામ થાય નહીં. એટલે એ જે વિશ્વાસ છે એને હું અંધશ્રદ્ધા માનું છું કે તમારો જે વિશ્વાસ છે એ જ અંધશ્રદ્ધા છે. વિશ્વાસ તો જે ગુરુ મહારાજનો શબ્દ છે એની માથે વિશ્વાસ રાખો કે આ શબ્દ આપણને ક્યાં લઈ જશે, અને એ શબ્દનું આપણે કેટલું ગ્રહણ કર્યું, અને એ શબ્દનું જો તમે ગ્રહણ કરો, એ શબ્દને તમે હૃદયમાં ઉતારો તો તમે આગળ વધી શકો. તમે ગુરુ જે તમને જ્ઞાન આપ્યું એથી ને તમે આગળ વ્યા જાઓ. કારણ કે આંબાને હંમેશા એવો ભાવ હોય કે મારો આંબો મારા કરતા વિકસે અને મારા કરતા એને ફળ ઝાઝા આવે અને દુનિયા આખી રસ પીવે. આવો આંબાનો ભાવ હોય. એમ જ સદગુરુ મહારાજનો એવો ભાવ હોય શિષ્ય માથે કે મારો શિષ્ય મારા કરતા આગળ વધે અને આ જગતને બધાને સમજણ આપે. અને બધા તમને કહો એની પાસે સમજણ લેવા આવે, એનું જ્ઞાન સાંભળે. આવો ગુરુ મહારાજનો ભાવ હોય. પણ શિષ્ય જ્યાં હતા રહ્યા. આંબાની કેરીઓ ઘણી આવી, માણસે રસોઈ પીધો, પછી એના ગોટલા. હવે એ ગોટલામાં બધા એક ગોટલામાં આંબો બનવાની શક્તિ છે. એનામાં એટલી શક્તિ પડે છે કે એ બધા આંબો જ બને. પણ અફસોસ, કારણ કે આંબો બને ક્યાં નહીં. કોઈ રસ શોષીને ગોટલા ફેંકી દીધા. કોઈ બજારમાં નાખ્યા, માથે ટ્રેક્ટરને વાહન હાલી અને ફેંસી નાખ્યા. અને અમુક તમને કહો મુખવાસ બનાવી અને ખાઈ ગયા. કોક શેકીને ગોટલા ખાઈ ગયા. અને કાંઈક વધારી નાખ્યા ઉકળામાં નાખ્યા. વરસાદ આવ્યો અને કોટા મોટા ગરજા કાઢ્યા. મોટા આંબા થવાની એમાં શક્તિ હતી, પણ વરસાદ રહી ગયો. આંબાનું કદ નાનું પડ્યું, ઉકળાની ગરમી વધી ગઈ, આંબો સુકાઈ ગયો. એમ આપણા શિષ્ય નિરાજ સંપ્રદાયના ઘણા ઉપદેશી છે, ઘણા બોધ લીધા છે, પણ આગળ ન વધ્યા. એનું કારણ શું છે કે જેમ કૂવામાં ઉલાળે પાણી આવે એમાં ભક્તિનો પ્રેમ ઉલાળે આવે. ક્યારેક ઉલાળે આવે પ્રેમ આવે ને ક્યારેક પાછો પ્રેમ જતો રહે. ત્યાં ભક્તિ સુકાઈ જાય. ત્યાં ભક્તિ સુકાઈ જાય. એમ ઉલાળે જે પ્રેમ આવે એનું આમાં કામ નથી. ભક્તિ તો કોણ કરે કે જેનું તળ હાસુસ, જેના ભીતરમાં અંજવાળું થઈ ગયું છે, જેના ભીતરમાં પ્રકાશ પડી ગયો છે, ત્યાં એને ભક્તિ સિવાય બીજું કાંઈ ભાવે નહીં. કે તમારા સંતોએ એની માટે વાણી બનાવી છે કે કરજે સરવાળો તારા ક્રમનો રે લોલ, લખજે તારા અનુભવના લેખ જોયા કરજે સરવાળો તારા ક્રમનો રે લોલ. આ જૂઠા બોલીને બગાડી જિંદગી રે લોલ. આવા જૂઠા બોલીને બગાડી જિંદગી રે લોલ. અજ્ઞાનની વાતો રે નથી ગમતી રે લોલ. વિષય વશમાં લાગે બહુ રસ જો કરજે સરવાળો તારા ક્રમનો રે લોલ. જો કોઈ વિષય રસની વાતો થતી હોય કે મારા કપાના આવડા જીંદવા થયા, ફલાણું આમ થયો ને, મારા વણ મકાન બનાવ્યા ને, શું કલર કર્યો ને, ફલાણું કર્યો ને, દીકરાને લગ્ન કર્યા ને, આવી જો વાતો થતી હોય તો એમાં લોસ પોસ થઈને આખી રાત કાઢી નાખે. પણ જો જ્ઞાનની વાતો થતી હોય કે ભજન સત્સંગ થતો હોય તો એ આઘા જઈને બેઠા હોય.
અને એ બેઠા હોય એમાં નહીં આપણને એમ થાય કે બેઠો બેઠો સાંભળે સાંભળે છે છે, હા. પણ એ સાંભળતો નથી, હુળાય છે. ફૂલાય છે, હા. હા હા. હુળાય છે ને એ મનમાં યોજના એવું ઘટે. હા. હા કે ઓન તો મારે અહીં મકાન બનાવવા છે, એક કૂવો ગાળવો છે, એક 4 વ્હીલ ગાડી લેવી છે. આવી મનમાં યોજના એવું બનતો જાય એટલે પૂરો હાય ન લઈ શકે. હાય અધરો પાછો નાઈફે ન પગે, હાય અધરો પાછો વળે. અને અધરો જેનો હા પાછો વળે એનો શેડે સ્વભાવ શેડીઓ થઈ જાય. કેવો સ્વભાવ થાય? શેડીઓ. હા, ક્રોધી માણસ બની જાય. અને ક્રોધી બની જાય એટલો પછી એનું પેટ કમરાએ સોટે જાય. એટલો શેડીઓ સ્વભાવમાં કમરાએ સોટે જાય પેટ. એને સીતો ખૂર આવી અને એક પવાળું દાણા નાખો ને તો ભરાય. આવો પેટમાં ખાડો પડે જાય. જોઈએ તો આપણને એમ થાય કે આના પેટમાં કાંઈ નથી. અને એ પછી થોડે કલેશ વાંકો વળે જાય. વાંકો વળે અને ગુરુ મહારાજની દે પછી એનું માથે વહેલું આવે. એટલે બને ત્યાં લગી ગુરુ મહારાજના શબ્દ માથે ધ્યાન આપો. કોઈ વાણી ગવાયતી વાણી માથે ધ્યાન આપો કે વાણી કહેવા શું માંગે છે. બરોબર. હવે તમારે આગળ કાંઈ પૂછવું હોય તો પૂછો. આંબા વિશે કીધું તો આંબો એટલે આંબો કોને કહેવો? આંબો છે એ સદગુરુ મહારાજ છે, આંબો છે. બરોબર. અને એના માથામાંથી જે આ શબ્દ નીકળે છે એ કેરીના રસ જેવા છે. બરોબર. પણ જો એ રસ પીવે તો આંબો કે અમર થઈ જાય. બરોબર છે. પણ રસ પીતા નથી માણસો. નથી પીતા, એ નાખી જ દે છે. હા, રસ ઢોળાઈ જાય. હા, એટલે શબ્દ આવે એ સમજાતો નથી એટલે રસ ઢોળાઈ ગયો કહેવાય. એ ઢોળાઈ ગયો કહેવાય ને. હા, બરાબર છે. પૂછો. હાલો એમ નામ કોઈ પણ વાણી વિશે પૂછો તેમ તારે. બોલવું છે ઘણું. ગુરુ મહારાજ પણ હજુ આમ ઉભરા નથી આવતા. પછી હમણાં આ બધું બંધ થઈ જાય ને ત્યાં ઉભરા આવે કે આમ બોલ્યા હોત તો ઠીક આવે. સત સંગ્રામે કે રહ્યા પગ ખોડે. શું કર્યું? સત સંગ્રામે રહ્યા પગ ખોડે, વિપદ્યું પડે કે બનગી ન છોડે. સત સંગ્રામે રહ્યા પગ ખોડે. હવે આ ભક્તિ એવી છે કે ગમે એટલે આપણી માથે વિપદ્યું આવે, કોઈ અણધારી આફતો આવે, કોઈ આવરણો આવે, પણ એમાં જેનું મન ન ડગે એ આખો પાછો ન થાય, ફેર થઈ જાય. એ ક્યારે થાય કે જો એને ભક્તિમાં પૂરેપૂરો રસ લાગી ગયો હોય અને ભક્તિમાં એ થઈ ગયો હોય, પરમાત્માને પામી ગયો હોય, તો એને આ થીર મન થાય. એટલે ગંગા સતીએ કીધું કે મેરું ડગે પણ જેના મન નો ડગે ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપરીત પડે કે પણ વણશે નહીં. 100 હરિજનના પ્રમાણ. આ હરિજનના પ્રમાણ તઈ મળે છે. બાકી તમને કહું ઘડેક ઉલાળનો ધરાળ થતો હોય ત્યાં મેળ ખાય એવો નથી. અને એવી ભક્તિ કરાય નહીં. હવે એક હું મારો નંબર આપું છું. મારો નંબર કોન્ટેક્ટ નંબર છે 9879636607. બોલો સદગુરુ મહારાજની જય.